નમસ્કાર, જોહાર. ચેતર વસાવાના જામીન મંજૂર થતાની સાથે જ આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે એમને લેવા માટે એમના જામીન મુક્તિના સમયે ખૂબ મોટી ભીડ જોવા મળી રહી હતી અને ચેતર વસાવાના સૌપ્રથમ દ્રશ્યો જે જેલમાંથી મુક્ત થઈને જેલની સેન્ટ્રલ જેલમાંથી બહાર આવી રહ્યા છે તેના દ્રશ્યો સૌપ્રથમ જીએ દેશી ન્યૂઝની ચેનલ પર તમે જોઈ શકો છો. ચેતર વસાવા 2 મહિનાથી વધુનો સમયગાળો સેન્ટ્રલ જેલમાં પસાર કર્યો છે. વડોદરાની સેન્ટ્રલ જેલ છે અને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી આવતા એમના પરિવાર સાથે ઈસુદાન ગઢવી જોવા મળે છે, નિરંજન જોવા મળે છે અને બીજા બધા ઘણા કાર્યકર્તાઓ સાથે એમના પરિવારના લોકો સાથે ચેતર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે અને જેલમાંથી બહાર આવતા એમને મીડિયા સમક્ષ સૌપ્રથમ વાત કરી છે. મીડિયા સાથે શું વાત કરી છે એ પણ આપણે જાણીશું. પણ જે ચેનલ ઉપર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે સૌપ્રથમ વખત તમે 2 મહિના બાદ ચેતર વસાવાને સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થતા જોઈ રહ્યા છો. સેન્ટ્રલ જેલમાંથી આવતા એમની ક્ષણની તસવીર જીએ દેશી ન્યૂઝમાં સૌપ્રથમ વખત તમે જોઈ રહ્યા છો. ચેતર વસાવા હાલમાં 2 મહિનાથી સેન્ટ્રલ જેલ બરોડા ખાતે બંધ હતા અને એમના ઉપર આરોપ લાગ્યો હતો કે ઇટીવીટીની જે બેઠક હતી એમાં સાગબારાના તાલુકા પ્રમુખ સંજય વસાવા સાથે એમને મારામારી કરી હતી અને એક મહિલા છે એમની સાથે પણ એક અભદ્ર ટિપ્પણી કરી હતી. એ બાબતને લઈ એમની ઉપર ફરિયાદ થઈ હતી. ફરિયાદને લઈ લાંબા ગાળા સુધી સુનાવણી ચાલી પણ છેવટે ચેતર વસાવાને જામીન મળ્યા છે અને ચેતર વસાવા આજે 2 મહિનાથી વધુના સમયગાળા બાદ મીડિયા સાથે વાતો કરશે. કારણ કે જ્યારે એમને એરેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એમને આજ સુધી મીડિયા સાથે વાતો કરવા દેવામાં નથી, મીડિયા સમક્ષ એમનો પક્ષ રજૂ કરવા દેવામાં નથી આવ્યો. પણ ચેતર વસાવા જ્યારે જેલમાંથી મુક્ત થઈને બહાર આવ્યા છે ત્યારે એમને સૌપ્રથમ મીડિયા સમક્ષ શું કહ્યું છે, કારણ કે મીડિયા સમક્ષ એમને જે ચોંકાવનારી વાતો કરી છે સૌપ્રથમ આ 2 મહિનાથી વધુના સમયગાળા બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. ચેતર વસાવાએ હુંકાર ભર્યો છે. ચેતર વસાવાએ કહ્યું છે કે સત્યની જીત હંમેશા થશે અને સત્યમેવ જયતેની પણ વાત કરી છે. એકવાર આપણે સાંભળીએ ચેતર વસાવા શું કહે છે. નામદાર હાઈકોર્ટે શરતી જમીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં, પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. સત્યનો વિજય થશે. સત્ય પરાજિત થાય છે, સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી. સત્યનો વિજય થશે. કલમોની વાત કરો છો તો પછી એને કઈ જે પડકારો એટીવીટીની મીટિંગ હતી, સરકારી અધિકારીઓ બધા હાજર હતા. વેપારીઓને સભ્ય તરીકે લીધા, એના લીધે બોલાચાલી થઈ, એના લીધે ઝપાઝપી થઈ અને ત્યાં કોઈ 307 લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી. સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા, એમણે જાહેર કરવા જોઈએ, તે એમણે કર્યા નથી. મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી, એવું ક્યાંય બન્યું નથી. મહિલાને અપશબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી. પણ હું જે રીતે ત્યાંથી ચૂંટામ છું, લોકો મારી સાથે છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો છે. ચેતનભાઈ, તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં પહોંચ્યો છે, તો આપણે માનો છો કે મતદારોને પણ નુકસાન થઈ રહ્યું છે? એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી 2 વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી. મેં પણ અરજી આપી હતી, સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી, પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ. એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે, પણ અમે દબાવીશું. જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે, જે રાજકીય લોકો, સામાજિક લોકોનો સહકાર મળ્યો છે, એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું. જામીન મળ્યા એ મામલે કોઈ તમારા ફિલિંગ્સ શું કહેશો? જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે મને ખૂબ આનંદ છે. કેમ કે હું મારા પરિવાર સાથે, મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાગબારાના લોકો છે, મારો પરિવાર છે, એના સુખ દુઃખમાં હું હાજર નથી રહ્યો, એ બદલ મને ખૂબ દુઃખ છે. પણ આ માટે પણ એ લોકો સાથે જ છું. મેં હમણાં પ્રવેશબંધી નથી, છતાં એ લોકો સાથે રહીને આવનાર દિવસોમાં મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની તો આમ આદમી પાર્ટી લડવાની છે. પણ એક ધારાસભ્ય, વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે
એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે. ચૈતરભાઈ, મંડળગામથી આદિવાસી સમાજ આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્નો હોય એને આક્રમકતાથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે તો આપણે માનો છો કે તમારી તરફનો બંધ થવાની રાહ સરકાર જોઈ રહી છે. તમે જોયું હશે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય, મનરેગા યોજના હોય, આવાસની યોજના, રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય, ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી. એના લીધે જ મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે. 2 મહિનાના લાંબા ગાળા બાદ ચેતર વસાવાની જેલ મુક્તિ. ઇટીવીટીની બેઠક હતી અને ઇટીવીટીની બેઠક બાદ ચેતર વસાવાને મારામારીના કેસમાં, અભદ્ર ટિપ્પણીના કેસમાં અંદર કરી દેવામાં આવ્યા હતા. એમની ઉપર ફરિયાદ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ 307ની કલમ પણ લગાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ ખૂબ જ ચર્ચામાં એક ગ્લાસ ને મધ્યબિંદુ રાખીને, એ ગ્લાસના મધ્યબિંદુ રાખીને ચર્ચા ખૂબ જોરમાં ચાલી હતી. પણ છેવટે ચેતર વસાવાએ આજે કહ્યું છે કે આવી કોઈ ઘટના જ બની નથી, કારણ કે ઝપાઝપી થઈ હતી પણ કોઈ અભદ્ર ટિપ્પણી થઈ ન હતી કે કોઈ પણ વસ્તુ. કારણ કે જે રીતે ઇટીવીટીની બેઠકમાં વેપારીઓને સભ્ય બનાવી દેવામાં આવ્યા હતા એ બાબતને લઈને એમના આક્ષેપો હતા અને એ બાબતને લઈને ઝપાઝપી થઈ હતી એ પણ એમણે કહ્યું છે. પણ જે ઝપાઝપી થઈ છે એમાં ગ્લાસ મારવાની વાત આવે છે તો પછી સીસીટીવી ફૂટેજ, ચેતર વસાવાએ કહ્યું છે કે સીસીટીવી ફૂટેજ ત્યાં હતા, સીસીટીવી ફૂટેજ જાહેર કેમ ન કરવામાં આવ્યા એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. પણ જે તાનાશાહી છે, અધિકારીઓની તાનાશાહી છે, અધિકારીઓ કોના દબાણમાં કામ કરી રહ્યું છે એની પણ વાત હવે પછી ખુલશે. કારણ કે ચેતર વસાવાને શરતી જામીન મળ્યા છે. ચેતર વસાવાને કહેવામાં આવ્યું છે કે ચેતર વસાવા 1 વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં જઈ ન શકશે અને એ શરતી જામીનના આધારે એમને જામીન મુક્ત કરવામાં આવ્યા છે. અને જામીન મુક્ત થતાની સાથે જ લોકોના ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ચેતર વસાવા ના નારા લાગી ચૂક્યા છે અને ચેતર વસાવા ચાલે, એક જ ચાલે, ચેતર વસાવા ચાલે ના નારા ખૂબ લાંબા સમય બાદ લોકોના મુખે સાંભળવા મળી રહ્યા છે. ચેતર વસાવાની આજનો કાર્યક્રમ જોઈએ તો ચેતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ બપોર સુધીના એમના કાર્યક્રમો છે, ડભોઈ જશે અને બીજા અન્ય જગ્યાએ જશે, લોકોને આવકાર ઝીલવા જશે અને ત્યારબાદ મોવી ચોકડી ખાતે એમની વિધાનસભાની હદ પૂરી થાય છે ત્યાં જાહેર સભા સંબોધશે અને લોકોને કહેશે. અને ત્યારબાદ ચેતર વસાવાનો આગળનો કાર્યક્રમ શું રહેશે એ પણ જાણવા અને જોવાનો રહેશે. કારણ કે ચેતર વસાવા હાલમાં જેલમાંથી બહાર આવી ગયા છે. ચેતર વસાવાના જેલના બહાર આવતાની સાથે જ લોકોની ઊંઘ પણ ઉડી જશે. કારણ કે ચેતર વસાવા બહાર હોય છે એટલે રોજના રોજ લોકોના અવાજ ઉઠાવવાના કાર્યક્રમો ચાલુ જ રહેતા હોય છે, ભ્રષ્ટાચારના વિરુદ્ધના કાર્યક્રમો ચાલુ જ રહેતા હોય છે. પણ હવે આવનાર સમયમાં જોવાનું રહેશે કે ચેતર વસાવા શું કરે છે. પણ સૌપ્રથમ જીજે દેશી ન્યૂઝ ઉપર ચેતર વસાવા જેલમાંથી બહાર આવે છે એના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો.